નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયની તારીખ 3/4/2023ના રોજ લેવાનાર જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, એટલે કે જે વાર્ષિક પરીક્ષા છે 2023ની, તેનું જે મોડલ પ્રશ્નપત્ર એટલે કે જે પુનરાવર્તન છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું। આ જે પ્રશ્નપત્ર છે તેનો સમય છે સવારે 8 થી 10, એટલે કે 2 કલાકનો કુલ 40 ગુણનું પ્રશ્ન હોય છે, 40 ગુણનું પ્રશ્નપત્ર હોય છે। તો 40માંથી 40 માર્ક્સ જો તમારે પ્રાપ્ત કરવા હોય તો અહીં તમને જે પુનરાવર્તન એટલે કે જે પેપર આપવામાં આવેલું છે આઈએમપી પેપર, તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો। અને દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે આ પ્રશ્નપત્ર જે છે એ પુનરાવર્તન સ્વરૂપે આપણે બનાવેલું છે, એટલે કે એક જ પ્રશ્નના ઘણા બધા પ્રશ્ન આની અંદર મૂકેલા છે, જેથી વિદ્યાર્થીઓને વધારે મહાવરો થઈ શકે। તો દરેક બાળકોને શેર કરજો અને સેન્ડ કરજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગણિત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023, એટલે કે 3/4/2023ના રોજ લેવાનાર પ્રશ્નપત્રનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન ક્રમાંક પણ આપેલા છે। એમાં પ્રશ્ન 1 જે છે તે 5 ગુણનો છે, પ્રશ્ન 2 4 ગુણનો, પ્રશ્ન 3 6 ગુણનો, પ્રશ્ન 4A એ 4 ગુણનો, પ્રશ્ન 4B 6 ગુણનો, પ્રશ્ન 5 5 ગુણનો, પ્રશ્ન 6 6 ગુણનો, પ્રશ્ન 7 4 ગુણનો, એમ કુલ થઈને 40 માર્ક્સ છે। અને અહીંયા આપણે જે પ્રશ્નપત્ર બનાવ્યું છે તે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટના આધારે બનાવેલું છે। બ્લુ પ્રિન્ટની અંદર આપણને જે અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે તે અધ્યયન નિષ્પત્તિઓના આધારે આપણે આ પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે। તો આ પ્રશ્નપત્ર તમારા માટે ખૂબ જ મહત્વનું છે। આ પ્રકારનું જે પ્રશ્નપત્ર છે તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા મળશે નહીં। તો ચાલો શરૂ કરીએ સોલ્યુશન। આપણે આ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટના આધારે બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1ની અંદર આપણને કહ્યું છે કે નકશાના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નકશો આપવામાં આવેલો છે। હવે અહીંયા જે નકશો આપવામાં આવેલો છે તમે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા એક સર્કલ પડે છે, આ તરફ બાલવાટિકા છે, બગીચો છે, કિડ્સ ઝોન છે, રાયપુર દરવાજા છે, પ્રાણી સંગ્રહાલય છે અને ઓપન એર થિયેટર છે। તો આ જે નકશો આપણને આપેલો છે તેના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે। તો જોઈએ આપણે પહેલો સવાલ, જો તમે રાયપુર દરવાજાથી કિડ ઝોન આવતા હોય તો માછલીઘર તમારી કઈ બાજુએ આવશે? જવાબ, જો અમે રાયપુર દરવાજાથી કિડ ઝોન આવતા હોય તો માછલીઘર અમારી જમણી બાજુએ આવશે। બીજો સવાલ, કિડ્સ ઝોન અને બાલવાટિકા વચ્ચે કયો ખૂણો બને છે? તો 90 અંશનો ખૂણો બને છે, એટલે જવાબ આવશે વિકલ્પ સી, કાટકોણ। ત્યાર પછી ત્રીજું, નીચેનામાંથી કયો ખૂણો સૌથી મોટો ખૂણો બને છે? તો પ્રાણી સંગ્રહાલય રોડ અને કિડ્સ ઝોન વચ્ચેનો જે ખૂણો છે ને તે સૌથી મોટો ખૂણો બનશે। ચોથો સવાલ, બગીચાથી કિડ્સ ઝોન જતા રસ્તામાં કયા બે સ્થળો આવે? હવે જો બગીચાથી આપણે કિડ્સ ઝોન તરફ જતા હોય તો રસ્તામાં માછલીઘર અને ઓપન એર થિયેટર આવશે। ત્યાર પછી પાંચમું, માછલીઘરની નજીકના બે સ્થળો કયા છે? તો માછલીઘરની નજીકના બે સ્થળો છે બગીચો અને ઓપન એર થિયેટર। દોસ્તો, અહીં તમારા માટે એક મહત્વની જાહેરાત છે અને શિક્ષક મિત્રો માટે ખાસ, કે ધોરણ 3થી 5ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પુનરાવર્તન છે દરેક વિષયના, તેના જવાબો સાથેની PDF માત્ર 5 રૂપિયાની અંદર તમે મેળવી શકો છો। અને એવી જ રીતે ધોરણ 3થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેની PDF પણ આન્સર સાથે, જવાબ સાથે તમે 5 રૂપિયામાં મેળવી શકો છો। તો એના માટે તમારે 90 33 84 31 25 આ નંબર ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ નંબર ઉપર તેનો ફોટો મોકલી આપવાનો છે, અહીંયા જે નંબર આપેલો છે તેના ઉપર। તો તમારા વોટ્સઅપ પર તમે આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પુનરાવર્તન છે અથવા તો બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથેના મેળવી શકશો। તો દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે તમારા તમામ વિદ્યાર્થીઓને આ જે પુનરાવર્તન છે તેનું સોલ્યુશન જરૂરથી સેન્ડ કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાલક્ષી જે પ્રશ્નપત્ર છે અથવા તો પુનરાવર્તન છે તેનો અભ્યાસ કરી શકે, પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। ચાલો, અહીંયા આપણને બીજો નકશો આપેલો છે અને આ નકશાનું નિદર્શન કરી, એટલે કે નકશાને ધ્યાનપૂર્વક જોઈ અને નીચે કેટલાક આપણને પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના ઉત્તર આપવાનું કહ્યું છે। જેમ કે અહીંયા કોફીની દુકાન છે, અહીંયા બગીચો છે, મંદિર, નીચે મોલ છે, નીચે તળાવ છે, દુકાન, વ્યાયામશાળા, સિટી બસ ડેપો અને ભોજનાલય, ઉપર ઉત્તર દિશા પણ આપેલી છે। તો આ ધ્યાનપૂર્વક જોઈ લેજો અને નીચે જો આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ આ પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, તળાવથી મંદિર કઈ દિશામાં આવેલ છે? તો જવાબ આવશે તળાવથી મંદિર ઉત્તર દિશામાં આવેલ છે। બીજો સવાલ, જો તમે કોફીની દુકાનથી સિટી બસ ડેપો જતા હોય તો તમારી ડાબી બાજુએ કયા બે સ્થળો આવશે? ઉત્તર, જો અમે કોફીની દુકાનથી સિટી બસ ડેપો જતા હોય તો અમારી ડાબી બાજુ મંદિર અને દુકાન આવે।
ત્યાર પછી ત્રીજું, જો તમારે ભોજનાલયથી બગીચામાં જવું હોય તો કઈ દિશામાં જશો? ઉત્તર, જો અમારે ભોજનાલયથી બગીચામાં જવું હોય તો પશ્ચિમ દિશામાં જાશું. ચોથો સવાલ, જો તમારે મંદિર જવું હોય તો મોલથી કઈ દિશામાં જશો? ઉત્તર, જો અમારે મંદિર જવું હોય તો મોલથી ઉત્તર દિશામાં જાશું. પાંચમું, મંદિરથી પૂર્વ દિશામાં કયા સ્થળો આવેલા છે? ઉત્તર, મંદિરથી પૂર્વ દિશામાં દુકાન અને સિટી બસ ડેપો આવેલા છે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજો નકશો જોઈએ. તમે જોઈ શકો છો કે નકશાના આધારે આપણે અહીંયા ઝાઝા પ્રશ્નો લીધા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે ઝાઝો મહાવરો કરી શકે, ઝાઝો અભ્યાસ કરી શકે. તો દરેક બાળકો આ પ્રશ્નપત્રનો, આ પુનરાવર્તનનો જરૂરથી અભ્યાસ કરજો. અને દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે આ વિડીયો અથવા તો આની PDF તમે જરૂરથી બાળકો પાસે લેવડાવજો, જેથી કરીને દરેક બાળકો છે તે સારી રીતે અભ્યાસ કરી શકે. ફક્ત 5 રૂપિયા કિંમત છે. એક રમત સંકુલનો નકશો આપેલો છે, તેના આધારે જવાબ આપવાના છે. જેમ કે અહીંયા ક્રિકેટનું મેદાન છે, બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, ઇન્ડોર ગેમ, અને આ મેદાનની અંદર 2 વસ્તુ છે. ત્યાર પછી ખોખોનું મેદાન છે, આ પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ, ઉત્તર દક્ષિણ બાજુ, સ્વિમિંગ પુલ, કબડ્ડીનું મેદાન અને અહીંયા પ્રવેશ છે. તો આ રીતનું આખું આપણને મેદાન આપેલું છે. તો એના ઉપરથી જોઈએ આપણે પ્રશ્નોના સવાલ. પહેલો સવાલ, સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે શેનું મેદાન આવેલું છે? તો જવાબ આવશે સ્વિમિંગ પુલની દક્ષિણ દિશામાં બરાબર સામે કબડ્ડીનું મેદાન આવેલું છે. બીજો સવાલ, ઇન્ડોર ગેમમાં કઈ 2 રમતો છે? ઉત્તર, ઇન્ડોર ગેમમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ આ 2 રમતો છે. ત્રીજું, ખોખોના મેદાનની પૂર્વ દિશામાં બરાબર સામે શું આવેલું છે? ઉત્તર, ખોખોના મેદાનની પૂર્વ દિશામાં બરાબર સામે સ્વિમિંગ પુલ આવેલો છે. ત્યાર પછી ચોથું, પ્રવેશ દ્વારથી જતાં ડાબી બાજુએ સૌથી પહેલાં શું આવે? ઉત્તર, પ્રવેશ દ્વારથી જતાં ડાબી બાજુએ સૌથી પહેલાં કબડ્ડીનું મેદાન આવે. પાંચમું, પ્રવેશ દ્વારથી જતાં જમણી બાજુએ સૌથી છેલ્લે શું આવે? ઉત્તર, પ્રવેશ દ્વારથી જતાં જમણી બાજુએ સૌથી છેલ્લે ક્રિકેટનું મેદાન આવે. ચાલો ત્યાર પછી ચોથો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપવામાં આવેલો છે. તો આ નકશાનો પણ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર જોઈએ. આ શાળાનો એક નકશો છે. જુઓ, અહીંયાથી પ્રવેશ છે, આ તરફ જોશો તો વહીવટી વિભાગ, અહીંયા પ્રયોગશાળા છે, માધ્યમિક વિભાગ, પ્રાથમિક વિભાગ, ત્યાર પછી અહીંયા બહેનો માટે, ભાઈઓ માટે, પાર્કિંગ, રમતનું મેદાન, બગીચો. તો આ રીતને આપણને નકશો આપેલો છે. તો જોઈએ તેમના ઉપરથી કેટલાક પ્રશ્નો. તો પહેલો સવાલ, શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ શું આવેલું છે? ઉત્તર, શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં જમણી બાજુએ વહીવટી વિભાગ આવેલો છે. બીજું, શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ શું આવે? તો શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલાં ડાબી બાજુએ પ્રયોગશાળા આવેલી છે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજો સવાલ જોઈએ. પ્રયોગશાળામાં પ્રવેશ માટે ક્યાંથી જવું પડે? ઉત્તર, પ્રયોગશાળામાં પ્રવેશ માટે માધ્યમિક વિભાગથી જવું પડે. ચોથું, પ્રવેશ દ્વારથી સૌથી છેલ્લે જમણી બાજુએ શું આવેલું છે? ઉત્તર, પ્રવેશ દ્વારથી સૌથી છેલ્લે જમણી બાજુએ પાર્કિંગ આવેલું છે. પાંચમો સવાલ, રમતના મેદાનમાં પ્રવેશ ક્યાંથી લઈ શકાય? તો રમતના મેદાનમાં પ્રવેશ બગીચામાંથી લઈ શકાય. ચાલો હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 5મો નકશો આપણને આપેલો છે. તો નકશા પ્રમાણેના જે પ્રશ્ન છે તેના કુલ 5 નકશાઓ આપણે મૂકેલા છે, જેથી કરીને વધારે ને વધારે અભ્યાસ અને મહાવરો બાળકો કરી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રાજપથ રોડ આપેલો છે, MK રોડ છે, માધાપર રોડ છે, ST રોડ છે, કબીર રોડ, જમશેદજી રોડ અને ગાંધી રોડ અને SP રોડ આપેલા છે. તો એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો પહેલો સવાલ, ગાંધી રોડ અને રાજપથ વચ્ચે કયો ખૂણો બને છે? તો કાટકોણ બને છે, કારણ કે 90 અંશનો ખૂણો બને છે. કબીર રોડ કયા રોડની સૌથી નજીક છે? તો જમશેદજી રોડની સૌથી નજીક છે. ત્રીજું, ગાંધી રોડથી માધાપર રોડ જતાં પૂર્વ બાજુ કયા કયા રોડ આવેલા છે? તો રાજપથ, SP રોડ અને MK રોડ આવેલા છે. ચાલો ત્યાર પછી ચોથો સવાલ, નીચે પૈકી કયા રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો બને છે? તો ઉત્તર, MK રોડ અને ગાંધી રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો બને છે. પાંચમું, જમશેદજી રોડથી રાજપથ જતાં ઉત્તર દિશા બાજુ કયા રોડ આવેલા છે? તો ઉત્તર, ગાંધી રોડ અને SP રોડ. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ, જેના કુલ 4 માર્ક્સ છે. તો આ પ્રશ્નનો પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો, જેથી કરીને એક પણ માર્ક્સ ન કપાય. ચાલો તો એમાં એ, ઘરની રૂપરેખા દર્શાવતા નકશા પરથી ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી અને બારણા બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને નકશો આપેલો છે. આ નકશા ઉપરથી વાસ્તવિક બારી બારણાવાળો જે આપણે ચિત્ર બનાવવાનું હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે બનાવી શકીએ. તો આ એનો જવાબ થઈ શકે. ચાલો ત્યાર પછી B, અહીંયા આપણને કહ્યું છે કે Aમાં આપેલ ખોખા સાથે Bમાં આપેલ બંધ બેસતી નેટનો ક્રમ જોડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સમઘન આપેલું છે. સમઘનને જો આપણે જોડવું હોય ને તો આ નેટ સાથે આપણે જોડી શકીએ. આ સમઘનને ખોલીએ તો આ પ્રકારની નેટ થશે.
ત્યાર પછી અહીંયા શંકુ આપણને આપેલું છે, તો આ શંકુને આપણે ખોલીએ તો અહીંયા જે આપણને આપેલું છે એ પ્રમાણેની નેટ થશે. ત્યાર પછી પ્રિઝમ આપેલું છે, તો આ પ્રિઝમને આપણે ખોલીએ તો અહીંયા તમને દર્શાવેલું છે આ પ્રમાણેની નેટ બને. ચાલો ત્યાર પછી એની પછીનું જે નેક્સ્ટ જોડકું છે તે જોઈએ. તો અહીંયા સમઘન છે, સમઘનને જોડતા આ પ્રમાણેની નેટ બનશે. લંબઘનને જોડીએ તો ખોલીએ તો આ પ્રમાણે નેટ બનશે. પ્રિઝમને ખોલીએ તો આ પ્રમાણે બનશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે એક આપણને ત્રિકોણ આપેલું છે, તો એને આપણે ખોલીશું તો આ પ્રમાણે બનશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ આપેલું છે, એને ખોલીશું તો કંઈક આ પ્રમાણેની આકૃતિ એટલે કે નેટ બનશે. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો અને જોડકા જોડો, જેના કુલ 6 માર્ક્સ છે. આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો 0.9 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર થાય? તો કે 9 મિલીમીટર. કેવી રીતે? તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય, તો 0.9 સેન્ટીમીટર એટલે 9 મિલીમીટર. 2 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? હવે 2 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર એટલે કે અહીંયા મિલીમીટર આવશે. 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર, તો જવાબ આવશે 2.9 સેન્ટીમીટર. ત્યાર પછી 5 સેન્ટીમીટર અને 5 મિલીમીટર, તો અહીંયા 5 અને 5 બેને જોડી દેવાના, વચ્ચે ફક્ત એક પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા પણ એમ જ કરવાનું છે, 2 ને 9 ને જોડી દેવાના, વચ્ચે અહીંયા પોઈન્ટ મૂકી દેવાના, એટલે 5.5 સેન્ટીમીટર થશે. 6 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો કે 6/10 અથવા તો 0.6 પણ લખી શકીએ, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય, એટલે 6/10 આપણે 10 લખવા પડશે. પાંચમું, 1 સેન્ટીમીટર 5/10 ભાગ એટલે ખાલી જગ્યા મિલીમીટર. હવે 1 સેન્ટીમીટર બરાબર 5/10 ભાગ તો 5 મિલીમીટર થશે. એટલે 1 સેન્ટીમીટરનો 5/10 ભાગ. હવે 1 સેન્ટીમીટરનો 5/10 ભાગ હોય તો 5 મિલીમીટર થાય, કારણ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય. આપણે અહીંયા છેદ ઉડાડીએ તો આપણો જવાબ આવશે અહીંયા 5 મિલીમીટર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કોલમ એ અને કોલમ બી સાથે જોડવાની છે. તો 5/100 રૂપિયા એટલે કે જવાબ આવશે 0.05. 1/4 રૂપિયા એટલે 0.25. 87/100 એટલે કે 0.87. 1/2 રૂપિયા એટલે 0.50. 3/4 રૂપિયા એટલે 0.75. 1/10 રૂપિયા એટલે 0.10 અને 1 રૂપિયો બરાબર રૂપિયો 1 જ થશે. ચાલો ત્યાર પછી આપણે પહેલું જોઈએ કે 1 સેન્ટીમીટરનો 8/10 ભાગ એટલે કેટલા મિલીમીટર થાય? તો જવાબ આવશે 8 મિલીમીટર. 6 મિલીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? તો 6/10 સેન્ટીમીટર. ત્રીજું, 1 સેન્ટીમીટર એ 1 સેન્ટીમીટરનો 5/10 ભાગ એટલે કેટલા મિલીમીટર થાય? 1 સેન્ટીમીટરનો 5/10 ભાગ એટલે અહીંયા જવાબ આવશે 2 મિલીમીટર. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ દાખલા ગણો કોઈ પણ 2 જેના કુલ 4 માર્ક છે. તો પહેલો દાખલો, ચોરસ ટેબલની ફરતે ધારની કુલ લંબાઈ 30 મીટર હોય તો ચોરસની એક ધારની લંબાઈ કેટલી થાય? તો અહીંયા જો આપણને શું કહ્યું છે કે ધારની કુલ લંબાઈ 30 મીટર આપેલી છે. એ 30 મીટર જે છે ને એ ધારની ફરતેની છે, એટલે કે એની પરિમિતિ થઈ ગઈ. તો એક ધારની લંબાઈ કેટલી હોય, લંબાઈ કેટલી થાય ચોરસની, એ આપણે શોધવાનું છે. હવે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે એ આપણે મૂકીએ. હવે એમાં કિંમત મૂકીએ. પરિમિતિ આપણને આપેલી છે 30 અને 4 ગુણ્યા લંબાઈ એનું સૂત્ર છે. તો અહીંયા 4 ગુણ્યા લંબાઈ. હવે આ 4 જે છે બરાબરની આગળ આવશે તો છેદમાં જશે, તો 30/4 બરાબર લંબાઈ. અહીંયા આપણે છેદ ઉડાડીએ અથવા તો ભાગાકાર કરીએ 30/4 તો 7.5 મીટર આવશે, એટલે જવાબ આપણને મળશે 7.5 મીટર. તો આપણે એમ કહી શકીએ કે આ ચોરસ ટેબલ ફરતેની જે ધાર છે ને તેની કુલ લંબાઈ 30 મીટર થશે. ચાલો ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. એક ચોરસ મેદાનની ફરતે કરેલી વાડની લંબાઈ 240 મીટર છે, તો મેદાનની લંબાઈ જણાવો. હવે ચોરસ મેદાનની ફરતે કરેલી વાડની લંબાઈ બરાબર 240 મીટર. તો ચોરસ મેદાનની ફરતે કરેલી વાડની લંબાઈ એટલે કે પરિમિતિ બરાબર ખાલી જગ્યા, એટલે કે આપણે સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ. તો જો વાડ છે, પરિમિતિ છે આપણને 240 આપેલી છે અને એનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. તો 240 બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 બરાબરની આગળ આવશે તો છેદમાં આવશે, એટલે કે 240/4 બરાબર લંબાઈ. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 60 ગુણ્યા 4 240 થશે. તો 4 ઉડી જશે તો જવાબ આવશે લંબાઈ બરાબર 60. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ મેદાનની જે લંબાઈ છે તે 60 મીટર થશે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ. 22 સેન્ટીમીટર લાંબી દોરીને લંબચોરસ આકારમાં ગોઠવતા બનતા લંબચોરસની લંબાઈ 11 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી થાય? તો લંબાઈ બરાબર 11 સેન્ટીમીટર, પહોળાઈ બરાબર કેટલી?
તો પરિમિતિનું સૂત્ર મૂકીએ, પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ આપણને 22 આપેલી છે, તો 22 બરાબર 11 ગુણ્યા 5, એટલે કે આ 5 નથી પણ પહોળાઈ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈની કિંમત 11 મૂકી, પરિમિતિ 12 મૂકીને પહોળાઈ આપણે શોધવાની છે. હવે 11 બરાબરની આગળ આવશે તો 22ના છેદમાં જશે, એટલે 22ના છેદમાં 11 બરાબર પહોળાઈ. તો 11 દુ 22, 11 11 ઉડી જશે, એટલે પહોળાઈ આપણને અહીંયા મળી જશે 2 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ ચોથું. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણે અહીંયા સૂત્ર મૂકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈનું સૂત્ર આવશે L ગુણ્યા B. હવે લંબાઈ અહીંયા આપણને આપેલી છે 25 અને પહોળાઈ આપણને આપેલી છે 20, તો ક્ષેત્રફળ બરાબર 500 ચોરસ મીટર. હવે લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે એમાં આપણે સૂત્ર મૂકીએ, તો 2 કૌંસમાં લંબાઈ છે 25 અને પહોળાઈ છે 20, તો 2 કૌંસમાં 25 વત્તા 20 એટલે કે 2 ગુણ્યા 45, તો આમાં જવાબ આપણો થઈ જશે 90 મીટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ લંબચોરસ પ્લોટ જે છે તેની પરિમિતિ છે તે આપણને કેટલી મળશે, અહીંયા 90 મીટર. સર્વપ્રથમ શું કહ્યું હતું કે ભાઈ એક લંબચોરસ પ્લોટની લંબાઈ 25 મીટર અને પહોળાઈ 20 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ અને તેની પરિમિતિ શોધવાની છે. તો ક્ષેત્રફળ આપણે અહીંયા મેળવ્યું અને અહીંયા આપણે એનું મેળવી લીધી પરિમિતિ. ચાલો ત્યાર પછી દાખલા નંબર 5. એક ચોરસનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે એમાં કિંમત મૂકીએ, ક્ષેત્રફળ છે 225 અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L ગુણ્યા L, અને L ગુણ્યા L એટલે કે L નો વર્ગ. હવે 225 એટલે 15 ગુણ્યા 15 બરાબર L ગુણ્યા L. તો તમે જોઈ શકો છો કે L નું મૂલ્ય આપણને મળી ગયું 15, તો લંબાઈ બરાબર 15 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે શોધવાની છે પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ 4 ગુણ્યા લંબાઈ. હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ, 4 ના 4 ગુણાકારના ગુણાકાર, અને L નું મૂલ્ય આપણને 15 મળ્યું, તો 4 ગુણ્યા 15 એટલે કે 60 સેન્ટીમીટર. તો ચોરસની પરિમિતિ આપણને મળી ગઈ 60 સેન્ટીમીટર. ચાલો ત્યાર પછી દાખલા નંબર 6. એક લંબચોરસ મોટી પ્લેટમાં 4 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા 60 બિસ્કિટ સમાય છે, તો તે પ્લોટનું ક્ષેત્રફળ જણાવો. તો બિસ્કિટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 4 ગુણ્યા 3, તો અહીંયા જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર. હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, લંબચોરસ મોટી પ્લેટનું ક્ષેત્રફળ. અહીંયા આપણે બિસ્કિટનું ક્ષેત્રફળ શોધ્યું, હવે પ્લેટનું ક્ષેત્રફળ. હવે પ્લેટ જે છે અહીંયા શું કીધું છે કે લંબચોરસ મોટી પ્લેટમાં 4 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ બરાબર ધરાવતા 60 બિસ્કિટ સમાય છે, બરાબર. તો તે પ્લોટનું ક્ષેત્રફળ જણાવો, એટલે તે પ્લેટનું ક્ષેત્રફળ. તો પ્લેટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 60 ગુણ્યા 12, તો જવાબ આવશે 720 ચોરસ સેન્ટીમીટર. મિત્રો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પુનરાવર્તન છે તેના જવાબો સાથેની જે PDF છે તે ફક્ત 5 રૂપિયામાં તમે મેળવી શકો છો. શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આ જે PDF છે તે જરૂરથી મેળવી લેવી, અથવા તો તમારા બાળકોને જરૂરથી આ PDF મેળવવા માટે આ વિડીયો જે છે તે સેન્ડ કરજો, કારણ કે આ જે વિડીયો છે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે મોસ્ટ IMP પ્રશ્નો છે તે લીધેલા છે, અને પરીક્ષા માટે તૈયારી કરવા માટે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તેની પ્રિપેરેશન માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ જરૂરથી જે PDF છે તે મેળવી લેવી, અને દરેક બાળકોએ ફરજિયાત આ જે વિડીયો છે તે એક વખત અભ્યાસ કરી લેવો. અને ધોરણ 3 થી 8ના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના દરેક વિષયના જે પ્રશ્નપત્રના જવાબો સાથેની PDF છે એ પણ તમે માત્ર 5 રૂપિયામાં મેળવી શકો છો. ચાલો આ PDF મેળવવા માટે શું કરવાનું છે, તો કે 90 33 84 31 25 આ જે નંબર છે તેના ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે, અને આ જ નંબર ઉપર ગૂગલ પેનો જે તમે કરો છો એનો ફોટો સેન્ડ કરવાનો છે, એટલે તમારા વોટ્સઅપ ઉપર તમે આ જે PDF છે તે મેળવી શકશો. ચાલો તો ફરી પાછા આપણે પ્રશ્નપત્રની અંદર આવીએ. પ્રશ્ન નંબર 4B, દાખલા ગણો કોઈ પણ 2 જેના કુલ 6 માર્ક્સ છે. તો મહત્વના દાખલાઓ છે, ખાસ ધ્યાન યાદ રાખી લેજો, જેથી કરીને આમાં પણ આપણો એક પણ માર્ક્સ ન કપાય અને 40માંથી 40 માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ. પહેલું, 14 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર એક ચોરસ સેન્ટીમીટરના કેટલા કાગળના ટુકડા ગોઠવી શકાય? હવે જો 14 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈવાળો એક કાગળ છે, એના ઉપર એક ચોરસ સેન્ટીમીટરના કાગળના ટુકડા ગોઠવવા છે. તો સર્વપ્રથમ તો આપણે શું કરશું, તો કે આ જે ચોરસ છે ને 14 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર વાળો કાગળ બરાબર છે, તેનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. તો એની લંબાઈ 14 છે અને પહોળાઈ 10 છે, તો એ લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ 14 છે, પહોળાઈ 10 છે, 14 ગુણ્યા 10 એટલે 140 ચોરસ સેન્ટીમીટર.
હવે એના ઉપર 1 સેન્ટીમીટરના કાગળના ટુકડા ગોઠવવાના છે. હવે 1 સેન્ટીમીટરનો કાગળનો ટુકડો ગોઠવો હોય તો 140 ભાગ્યા 1 કરવા પડે, અને 140 ભાગ્યા 1 એટલે 140 થાય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 1 ચોરસ સેન્ટીમીટરના 140 કાગળના ટુકડા ગોઠવી શકાય. ચાલો, ત્યાર પછી દાખલા નંબર 2. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબાઈ 80 મીટર ને પહોળાઈ 40 મીટર આપી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 80 મીટર ને પહોળાઈ છે 40. તો 80 ગુણ્યા 40 એટલે જવાબ આવશે 3200 ચોરસ મીટર. ચાલો, ત્યાર પછી આપણે બીજું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ બરાબર 25 મીટર ને પહોળાઈ બરાબર 5 મીટર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 25 મીટર ગુણ્યા 5 મીટર. તો જવાબ આવશે 125 ચોરસ મીટર. ત્યાર પછી દાખલા નંબર 5. નીચેના કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ છે. એમાં વિભાગ એ. અહીંયા કહ્યું છે કે અનુપમ વિદ્યા મંદિરમાં રમતોત્સવ રાખવામાં આવ્યો હતો. તેમાં લાંબી કૂદમાં પ્રથમ આવેલા 5 વિદ્યાર્થીઓની યાદી આપેલ છે. તે પરથી પ્રશ્નના જવાબ આપો. તો હવે વિદ્યાર્થીનું નામ તો કે તન્મય, કૂદકો તો કે 5.35 મીટરનો લગાવ્યો. એવી રીતે સિયાએ 5.20 મીટરનો, રાજવીએ 3.50 મીટર, વિહાંગે 4.05 મીટર અને રાહુલે 4.50 મીટર. તો જોઈએ એના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો. પહેલો સવાલ, લાંબી કૂદમાં કોણ જીત્યું? તો તન્મયે સૌથી મોટો કૂદકો લગાવ્યો એટલે તન્મય જીત્યો. બીજું, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા વિદ્યાર્થીઓના નામ લખો. તો કે શિયા અને રાહુલ. 5મા ક્રમે આવેલ વિદ્યાર્થી તો કે રાજવી. 4થા ક્રમે આવનાર વિદ્યાર્થી તો કે વિહાંગ. અને 5મો સવાલ, રાજવીએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો 3 મીટર અને 50 સેન્ટીમીટરનો હતો. ચાલો, ત્યાર પછી એમાં આપણે બીજું જોઈએ. તો અહીંયા આપણને દેશ આપેલા છે, એના નાણાં આપેલા છે, અને ભારતીય રૂપિયામાં એનું મૂલ્ય આપેલું છે. જેમ કે યુએસએ, તો એનું નાણું ડોલર છે. અત્યારે ડોલરનો ભાવ રૂપિયા પ્રમાણે 82.50 રૂપિયા આપેલો છે. જર્મનીમાં યુરો છે, જેનો ભાવ 87.86 છે. ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે, જેનો ભાવ 102 રૂપિયા છે. ચીનમાં યુઆન છે, જેનો ભાવ 11.89 છે. દક્ષિણ આફ્રિકામાં રેન્ડ છે, જેનો ભાવ છે 4.81. ચાલો, તો એના પ્રમાણે આપણે જોઈએ તો પહેલો સવાલ, કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે છે? તો જવાબ આવશે જર્મની. બીજું, સંજનાના કાકા જર્મનીમાં રહે છે. તે સંજનાને 10 યુરો મોકલે છે. તો સંજનાને કેટલા ભારતીય રૂપિયા મળશે? હવે જર્મનીનો જે યુરો છે તેનો ભાવ છે 87.86. તો એને ગુણ્યા આપણે અહીંયા 10 કરવા પડશે. 10 યુરો મોકલે છે, તો અહીંયા જવાબ આવશે 878.6 રૂપિયા મળશે. ત્યાર પછી ત્રીજું, આસ્થા પાસે 5 પાઉન્ડ છે. તો તેની ભારતીય ચલણ મુજબ કિંમત કેટલી થાય? તો પાઉન્ડની કિંમત 102 રૂપિયા છે, એટલે 102 ગુણ્યા 5. તો અહીંયા જવાબ આવશે 510 રૂપિયા. ચોથું, રિયાના માસી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે, જેની કિંમત 50 યુઆન છે. તો તેની ભારતીય ચલણ મુજબ કિંમત કેટલી થાય? હવે જે 50 રૂપિયા ચીનના છે, બરાબર છે, તો ચીનના 1 યુઆનની કિંમત 11.89 છે. તો 50 ગુણ્યા 11.89 એટલે 594.5 રૂપિયા થશે. ત્યાર પછી 5મું, આયુષ પાસે 100 પાઉન્ડ છે. તો તેને કેટલા ભારતીય રૂપિયા મળે? હવે પાઉન્ડની કિંમત 102 રૂપિયા છે, તો 102 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 10,200 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 3. અહીંયા આપણને કેળા, ચીકુ, સફરજન, કેરી એના કિલોગ્રામ કેટલા છે અને ભાવ કેટલા છે તે આપેલા છે. જેમ કે કેળા તો 1 કિલો તો 80 રૂપિયા, ચીકુ 2 કિલોના 200 રૂપિયા, સફરજન 2 કિલોના 300, કેરી 1 કિલોના 400. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો સવાલ, 1 કિલોગ્રામ કેળા અને 1 કિલોગ્રામ ચીકુના કેટલા રૂપિયા થાય? તો 1 કિલોગ્રામ કેળા છે 80 રૂપિયા છે, અને 1 કિલોગ્રામ ચીકુ જે છે તેના 100 રૂપિયા થશે. તો 100 + 80 એટલે કે 180 રૂપિયા. બીજું, 1 કિલોગ્રામ કેરીના ભાવમાં કેટલા કિગ્રા કેળા મળે? હવે જો કેરીનો ભાવ 400 રૂપિયા છે અને કેળાનો ભાવ તમે જોઈ શકો છો તો 80 છે, તો 8 × 5 = 40 થાય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 5 કિલોગ્રામ કેળા મળે. ત્યાર પછી ત્રીજું, 1 કિલોગ્રામ સફરજનની કિંમત વધુ થાય કે 2 કિલોગ્રામ કેળાની કિંમત? જવાબ આવશે કેળાની. ચોથું, 4 કિલોગ્રામ સફરજનના ભાવમાં કેટલા કિલોગ્રામ ચીકુ મળે? તો 6 કિલોગ્રામ. અને 5મું, 1 કિલોગ્રામ કેરીના ભાવમાં કેટલા કિલોગ્રામ ચીકુ મળે? તો જવાબ આવશે 4 કિલોગ્રામ. ચાલો, ત્યાર પછી અહીંયા ચોથું આપણને આપેલું છે શાકભાજીમાં નામ આપેલા છે ભીંડા, રીંગણ, બટાકા, ડુંગળી, ટામેટાં, અને તેમાં 1 કિલોના ભાવ આપેલા છે. તો એ પ્રમાણે પહેલો સવાલ કે 2 કિલોગ્રામ ટામેટાની કિંમતમાં કેટલા કિલોગ્રામ રીંગણા મળે? હવે જો ટામેટાની કિંમત છે ને 40 રૂપિયા છે અને રીંગણાની જે કિંમત છે ને 20 રૂપિયા છે, તો 2 કિલોગ્રામ ટામેટા એટલે કે 80 રૂપિયા થાય. તો 80 રૂપિયાની અંદર આપણને રીંગણા કેટલા મળે?
તો કે 80 રૂપિયાની અંદર 4 કિલો રીંગણા મળી શકે. ચાલો ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન જોઈએ કે ₹200ની નોટમાંથી ઉપરોક્ત તમામ શાકભાજી 1 કિલોગ્રામ ખરીદતા કેટલા રૂપિયા વધે. હવે તમામ શાકભાજી 1 કિલોગ્રામ આપણે ખરીદીએ તો 60 વત્તા 20 એટલે કે 80 રૂપિયા, 80 વત્તા 30 એટલે કે 110, 110 વત્તા 20 એટલે કે 130 અને 130 વત્તા 40 એટલે કે 170. તો 200માંથી 170 રૂપિયા વપરાઈ જશે અને 30 રૂપિયા બાકી વધશે. ત્યાર પછી ત્રીજું, 1 કિલોગ્રામ ભીંડાની કિંમતમાં કેટલા કિલોગ્રામ ડુંગળી આવે તો 3 કિલોગ્રામ. ચોથું, ₹100ની નોટ હોય તો ડુંગળી કેટલા કિલોગ્રામ ખરીદી શકાય તો કે 5 કિલોગ્રામ. પાંચમું, 2 કિલોગ્રામ બટાકા અને 3 કિલોગ્રામ ભીંડાની કુલ કિંમત કેટલી થશે તો કે જવાબ 240 રૂપિયા. ચાલો ત્યાર પછી પાંચમું કોષ્ટક આપણને અહીં આપેલું છે, જેમાં વસ્તુ આપેલી છે નાહવાનો સાબુ એ 3 નંગ બોક્સના 90 રૂપિયા, કપડાં ધોવાનો સાબુ 5 નંગ બોક્સના 75, ટૂથબ્રશ 1 નંગના 25, ટૂથપેસ્ટ 1 નંગના 60, બિસ્કિટ 3 નંગના 30. હવે મનોજ એક નાહવાનો સાબુ તથા એક કપડાં ધોવાનો સાબુ ખરીદે છે તો મનોજ દુકાનદારને કેટલા રૂપિયા આપશે. તો હવે જો નાહવાનો સાબુ જે છે તેના આપણને 90 રૂપિયા આપેલા છે. નાહવાનો સાબુ એક ખરીદે છે, અહીંયા 3 નંગ બોક્સના 90 રૂપિયા છે એટલે એક સાબુ છે તે 30 રૂપિયાનો થશે અને કપડાં ધોવાના 5ના 75 છે તો એક સાબુ 15 રૂપિયાનો થશે. તો 30 વત્તા 15 એટલે કે 45 રૂપિયા ચૂકવશે. તો એવી રીતે બીજો સવાલ, 4 ટૂથબ્રશ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે. એક ટૂથબ્રશ 25 રૂપિયાનું છે તો 4 ખરીદવા હોય તો 25 ગુણ્યા 4 એટલે કે 100 રૂપિયા. ત્રીજું, એક ટૂથપેસ્ટની કિંમતમાં કેટલા નંગ બિસ્કિટના પેકેટ આવે તો 6 નંગ. ચોથું, 500 રૂપિયામાંથી નાહવાના સાબુના વધુમાં વધુ કેટલા બોક્સ ખરીદી શકાય તો કે 15 નંગ. અને પાંચમું, 50 રૂપિયામાં કઈ વસ્તુ 2 નંગ ખરીદી શકાય તો જવાબ આવશે ટૂથબ્રશ. ચાલો ત્યાર પછી અહીંયા આપણને એક તમે જોઈ શકો છો આલેખ આપેલો છે કે અમદાવાદ, જામનગર અને ભુજ શહેરના જુદા જુદા દિવસે લીધેલા તાપમાનના આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો 15મી ડિસેમ્બર અને 15મી મેનો આલેખ છે, એમાં ભુજ, જામનગર અને અમદાવાદ શહેરના તાપમાન આપેલા છે. તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, કે 15મી ડિસેમ્બરે કયું શહેર સૌથી વધુ ઠંડુ છે. તો 15મી ડિસેમ્બરે તમે જોશો તો ભુજ શહેરનું તાપમાન 10 ડિગ્રી છે, જે સૌથી વધારે ઠંડુ છે. ત્યાર પછી બીજું, 15મી મેના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે તો ભુજ. અને ત્રીજું, 15મી ડિસેમ્બર અને 15મી મે આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો ફરક છે તો જામનગરની અંદર સૌથી ઓછો તફાવત જોવા મળ્યો હતો. ત્યાર પછી આપણે 7મું કોષ્ટક જોઈએ. ગુજરાત રાજ્યમાં વર્ષ અનુસાર સિંહની વસ્તી કોષ્ટકમાં આપણને આપેલી છે, જેમ કે 1990માં 284 છે, 1995માં 304, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674. તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે તો જોઈએ આપણે પ્રશ્નો અને એમના ઉત્તર. પહેલો સવાલ, વર્ષ 1995ની સરખામણીએ કયા વર્ષે સિંહની સંખ્યા લગભગ બમણાથી વધુ છે તો 2020ની અંદર. અહીંયા તમે જુઓ તો 1995માં 304 હતી અને 2020માં 674 એટલે કે ડબલ કરતાં પણ વધી ગઈ. બીજું, કયા વર્ષે સિંહની સંખ્યા લગભગ 100 જેટલી વધી તો 2015માં. હવે 2010માં 411 હતી અને 2015માં 523 થઈ એટલે કે 100નો વધારો થયો. ચાલો ત્યાર પછી અહીંયા શું કહ્યું છે આપણને કે આપેલા કોષ્ટક મુજબ સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં ભાગ લીધેલા જે બાળકો છે તેમણે મેળવેલા ગુણના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો ચાલો અહીંયા તમે જોઈ શકો છો કે જે મહેન્દ્ર છે તેણે 45 ગુણ મેળવ્યા છે, રોહિણીએ 41, એવી રીતે બધા જ વિદ્યાર્થીઓના જે માર્ક્સ છે તે આપણને આપેલા છે. તો એના ઉપરથી પહેલો સવાલ કે ભાઈ સૌથી વધુ ગુણ કોણે મેળવેલા છે તો સિયાએ સૌથી વધુ ગુણ મેળવેલા છે. બીજું, અલીશા અને મહેઝબીનના ગુણનો તફાવત કેટલો છે તો 35 - 32 એટલે કે 3 ગુણ. ત્રીજું, રાગીણી કરતાં વધારે ગુણ કોણે મેળવેલા છે તો રાગીણી કરતાં વધારે ગુણ મહેન્દ્ર અને સિયાએ મેળવેલા છે. ચોથું, તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલ ગુણના આધારે ચડતા ક્રમમાં ગોઠવતા મહેન્દ્ર કયા ક્રમે આવશે તો મહેન્દ્ર ચડતા ક્રમમાં ગોઠવતા 5મા નંબરે આવશે. પાંચમું, એલિસથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ કોને છે તો એલિસથી વધારે અને મહેજબીનથી ઓછા ગુણ એલિશાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે ગુણાકાર અને ભાગાકારના દાખલા ગણો જેના કુલ 6 માર્ક્સ છે. ત્યાર પછી આપણે જોઈએ પહેલું, એક શાળામાં 546 બાળકો છે, એક હરોળમાં 14 બાળકો ઊભા રાખીએ તો શાળાના બધા બાળકોને ઊભા રાખતા કેટલી હરોળ બને. હવે એક શાળામાં 546 બાળકો, તો એક હરોળમાં 14 બાળકોને ઊભા રાખવાના, તો 546 ભાંગ્યા આપણે 14 કરવા પડશે. તો 14નો ઘડિયો 54 આવે ત્યાં સુધી બોલીએ તો 14ના ઘડિયામાં 54 નહીં આવે, તો 14 તેરી 42થી આપણે ભાગ ચલાવીએ. હવે 54માંથી 42 જશે તો 12 વધશે, ઉપરથી ઉતાર્યા 6.
હવે 14નો ઘડિયો 126 આવે ત્યાં સુધી બોલીએ તો 14 9 126, તો 126માંથી 126 બાદ થશે તો 39 ભાગફળ વધશે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ શાળાના બધા બાળકોને ઊભા રાખીએ તો 39 હરોળ બને. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2. એક લંચ બોક્સની કિંમત 38 રૂપિયા છે. શાળાના 27 બાળકોને લંચ બોક્સ આપવા હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે? હવે એક લંચ બોક્સની કિંમત બરાબર 38 રૂપિયા, તો 27 બાળકોને લંચ બોક્સ આપવા માટે કેટલા જોઈએ? તો ગુણાકાર કરવો પડશે 27 ગુણ્યા 38ના છેદમાં 1, એટલે કે જવાબ આવશે 1026 રૂપિયાની જરૂર પડે. ચાલો ત્યાર પછી અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે તમારા માટે કે ધોરણ 3 થી 5ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પુનરાવર્તન છે તેની PDF ફક્ત 5 રૂપિયાની અંદર તમે મેળવી શકશો. અને ધોરણ 3 થી 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેની PDF પણ તમે માત્ર 5 રૂપિયામાં મેળવી શકશો. આના માટે તમારે 90 33 84 31 25 નંબર ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર તેનો ફોટો સેન્ડ કરવાનો છે. એટલે તમારા જે WhatsApp નંબર છે ત્યાં તમે આની PDF મેળવી શકશો. તો આ PDF જરૂરથી મેળવી લેજો, જેથી કરીને તમે આ દરેક વિષયોના જે પ્રશ્નપત્ર છે તેનો ખૂબ જ સરળતાથી અભ્યાસ કરી શકો. પ્રશ્ન નંબર 7, દાખલા ગણો જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલું, ઈશિતા એક દિવસમાં 5 કિલોમીટર ચાલે છે, તો એક મહિનામાં તે કેટલા કિલોમીટર ચાલે? એક વર્ષમાં કેટલા કિલોમીટર ચાલે? હવે જો એક દિવસમાં 5 કિલોમીટર, તો એક મહિનામાં 30 દિવસ હોય તો 30 દિવસ બરાબર કેટલા? તો ક્રોસ ગુણાકાર કરીએ 30 ગુણ્યા 5ના છેદમાં 1, એટલે કે 30 પંચા 150, તો એક મહિનામાં 150 કિલોમીટર ચાલે એવું આપણે કહી શકીએ. અને એક દિવસમાં 5 કિલોમીટર ચાલે તો 365 દિવસમાં કેટલા કિલોમીટર? તો 365 ગુણ્યા 5ના છેદમાં 1, તો આપણે કહી શકીએ કે ભાઈ 1825 કિલોમીટર ચાલે. ચાલો ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. તો અહીંયા એવું કહ્યું છે કે 1 કિલો ટામેટાને સૂકવતા તેનું વજન 100 ગ્રામ થાય છે. જો એક વ્યક્તિને ટ્રેકિંગ માટે દરરોજ કુલ 200 ગ્રામ સૂકવેલા ટામેટા જોઈતા હોય તો 6 વ્યક્તિઓના 5 દિવસના ટ્રેકિંગ માટે કુલ કેટલા ટામેટા સૂકવવા પડે? હવે જો એક વ્યક્તિને ટ્રેકિંગ દરમિયાન જોઈતા સૂકવેલા ટામેટા તો કે 200 ગ્રામ. હવે 6 વ્યક્તિને ટ્રેકિંગ દરમિયાન જોઈતા સૂકવેલા ટામેટા, તો આપણે અહીંયા શું કરવું પડશે? 6 દિવસ માટે જોઈએ છે, તો આપણે અહીંયા કરવા પડશે 60 ગુણ્યા 200. શા માટે? કારણ કે અહીંયા એવું કહ્યું છે કે દરરોજ કુલ 200 ગ્રામ સૂકવેલા ટામેટા જોઈએ છે અને 6 વ્યક્તિઓના 5 દિવસ માટે. હવે જો 6 વ્યક્તિઓને જોઈએ છે અને 5 દિવસ માટે જોઈએ છે, બરાબર છે, તો આપણે 60 ગુણ્યા 200 કરીએ એટલે કે 200 ગ્રામ જોઈશે. હવે 6 વ્યક્તિઓને 5 દિવસના ટ્રેકિંગમાં વપરાયેલા ટામેટા, તો કે 200 ગુણ્યા 5 દિવસ, એટલે કે 1200 ગુણ્યા 5 દિવસ, તો 1200 ગુણ્યા 5 એટલે કે 6000, અને 6000 ગ્રામ એટલે આપણો જવાબ આવશે 6 કિલોગ્રામ. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ 6 કિલોગ્રામ ટામેટા જોઈશે. હવે 100 ગ્રામ વજન માટે સૂકવેલા ટામેટા 1 કિલોગ્રામ, તો 600 ગ્રામ વજન માટે સૂકવેલા ટામેટા બરાબર, તો કે 6000ના છેદમાં 100, એટલે 2 મીંડા ઉડી જશે, તો 60 કિલોગ્રામ, એટલે કે 5 દિવસ ટ્રેકિંગ માટે કુલ 60 કિલો ટામેટા સૂકવવા પડે એવું આપણે કહી શકીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે, એટલે કે બધા જ વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે માળખા આપેલા છે, બ્લુ પ્રિન્ટ આપેલી છે, તેના પ્રમાણેના પુનરાવર્તન અને એના પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. તો એની PDF પણ તમે મેળવી શકો છો, અથવા તો એના જે વિડીયો તમારે સોલ્યુશન જોવા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે, અથવા તો આપણા પ્લેલિસ્ટ પર જઈ અને તમે આ તમામ પુનરાવર્તન અથવા તો તમામ સોલ્યુશન છે તે મેળવી શકો છો. આ તમામ સોલ્યુશનનો એકવાર જરૂરથી અભ્યાસ કરી લેજો, જે તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે.